રામે રામ. હાથમાં ચશ્મા છે એટલે જરા આમ તેમ છે. અને અત્યારે વાગવામાં થયા છે 4:30 ને મારા મામાને ઘર બાજુ જવાનું છે મમ્મીને મૂકવા, કારણ કે રાતે પરસોત્તમ મહિનાનો જમણવાર છે તો મારે જવાનું હોય ક્લાસીસ અને મારા મમ્મીને ઉતારવાનું મામાના ઘરે. તો જોડાયેલો આગળ ડાયરા ને મારા રામે રામ. વાગવામાં થઈ ગયા 4:30 અને મારે જવાનું છે મારા મામાના ઘરે, કારણ કે પરસોત્તમ મહિનાનો જમણવાર છે તો મારા મમ્મીને ઉતારવાના છે મારા મામા ત્યાં. મારે જવાનું હોય ક્લાસીસ છે. હવે કંઈક દેખાય તો મારી મમ્મી તૈયાર થઈ ગયા અને હમણાં 4:30 થઈ ગયા તો જવાનું છે. જોડાયેલો આગળ તો આ રીતે કંઈક અમારો ક્લાસ છે અને એડમિશન અમારે ઓપન થઈ ગયા છે. મોર્નિંગ બેન્ચ ચાલુ કરવાની છે તો એડમિશન ઓપન થઈ ગયા વહેલા એ પહેલાં. તો જેને કોઈને આવવું હોય આજુબાજુમાં જે કોઈ હોય ને વાત કરજો અને વિડીયોમાં કમેન્ટ કરી નાખજો, આપણે આન્સર આપશું. અને નકર આઈના હશે આઈડી એમઆઈ મેન્સરવાળા મેસેજ તમે કરી દેજો. આપણે એડમિશન ઓપન થઈ જાય અને હજી સ્ટુડન્ટ આવ્યા નથી ને અત્યારે હાલે એસી નાખવાનું કામ હાલે તો થોડુંક બેકારોની આમ તેમ આવતી રહે. અમારે એવું બધું કામ હાલે. અમારે નિયું આ ગોતે પેન્સિલ તો એવું બધું કામ હાલે. એડમિશન ઓપન થઈ ગયા તો વહેલા એ પહેલાં છે તો આવી જજો. અને કદાચ અહીંયા કોઈ હોય તો મોવડી સાઈડ છે ક્લાસીસ અને મને જેને આવવાની ઈચ્છા હોય તો મને કોમેન્ટ કરજો, હું એડ્રેસ મેન્શન કરી દઈશ. બે વેફરો મિતાન સાધુ હતી, બે ખાઈ લીધી. હવે અહીંયા હાલે ને અંદર બધા રાંધવા ગઈ રહે. ચાકડી શાક ને એવું થાય એમાં મામી કરવું અને અમારા ઠૈડા ને ઊભો હું થાવું એ પછી અમારે જમણવાર રાખવાનું તો લાઇટ ફિટિંગ ને એવું કરવાનું ચાલુ કર્યું. આ મજૂર અમે તેડાવ્યા. લાઇટ ફિટિંગ વાળા ભાઈ ને એક વાં ટ્યુબલાઇટ નાખીને કાંઈ નાખવી. હવે નાખવાની હે હવે નાખવાની ના હો બે જ રાખવાની છે. ઓલી એલોજન કે બે નાખશે ને તો પરકા નકરો પરકા થઈ જાય. અને એમ તો ચાંદા મામા આવશે તો એનો થોડોક પ્રકાશ આપણને જોવા મળશે ફ્રીમાં. તો મિત્રો જોડાયા રહેજો અને જોજો કે ચાંદા મામાનો પ્રકાશ ભગવાને કેટલી બધી વસ્તુ આપણને ફ્રી આપી છે. ચાંદા મામાનો પ્રકાશ ફ્રીમાં આપ્યો, સૂર્ય દાદાનો તડકો ફ્રીમાં આપ્યો અને વાયુદેવનો પવન તો છે જ, પણ તો તમારે પવન રાખવો નહીં, વાયુદેવનો પવન વાયુદેવ પાસે જ રાખવો. તમારે કોઈ પવન હવાબાજી કરવી નહીં. બસ તો જોડાયેલો વ્લોગમાં આગળ દેખાડીશું. જે જેનું કામ છે એને કરવા દો. આ જ્ઞાની બાબા આવ્યા છે અમારા વ્લોગમાં, તમે જોજો તો ખરા. નાયા ધોયા વગર ને બુધવારે એટલે નાયો હુઓ, પણ એ તો હું આ બહુ ગરમી છે ને એટલે તમને લાગે કે નાયો. હવે બંધ કરી દે મિત્રો તું. અમારા મિતાનભાઈ ગાડીમાં ઊભા રહી ગયા છે અને અમે જાય મીતુડી આમ જોજો. હાય એનો પાછળથી ઓલો વિડિયો ઓલો લેવું ને કોઈના સ્પીડમાં કયું ઓલો ને આમ પોલીસ પકડીને લઈ જાય આ લેવું ઓલું લેવું આને બધું લેવું જોઈએ અમારે. અમે પાણી લેવા જાય કેરબો ઠંડો કેતો એનો અવાજ ન આવે પાછો બોખાનો. મિતાંશભાઈ જો અત્યારે જમી રહ્યા છે ચાપડી ઊંધિયું પછી છાશ અને જો મિતાંશ અમારા હાથે ખાયો લઈ લે તો મીઠું અને અમારી ઘરે કોણ આવવાનું મીઠું આપણે ઘરે મહેમાનમાં કોણ આવશે? નેવિલ કેવો બીના અમાર નેવિલ નાનો હતો ને તો એમ બોલતો કા ભાઈ. તો અમાર મિતાંશભાઈ જમી રહ્યા છે. હવે તો મિતાંશ જેવડો થઈ ગયો. હમણાં મિતાંશ ની બે રમશે કા એટલે અમારે મિતાંશ છે ને એકલ હુઈડો એટલે અમારે વહેલું ખાઈ લેવાનું. મહેમાન ભેગું મજા આવે ન આવે. એકલ ઉડ્યા માણાને શું હોય કા માદાલી. હા એમ અમે મિતાંશને જો અહીં પવનમાં ફરો ને તો અમે મિતાંશને ટીવી ન જોવે. તમે તો
કેવો ઠંડો ઠંડો પવન આવતો હોય એમાં હે હું તો એ ન સમજાય તમને અને એવલા આમ કર હા બધા એને કોઈ ખાવા નથી દેતું બધા બાયણે રાહ જોઈ જોઈને બેઠા છે હા કોને બોલાવું મયુરભાઈ બોલાવે તમારા ઘરના બોલાવે તો બધા જમવા બેસી ગયા ને અમાર મિતાસ બધાને છાસ દીએ બધા બેઠા જમવા અને ભૂકા કરવા માટે સ્પેશિયલ 2 માણસો તેડાવેલા છે ખાવું થોડું અને ફતુર જાજા હોય એને જેવું નકર દર વખતે હે ને ઓલા જબલા લઈને આવે અમાર વૈધું ગઈઠું હોય ને બધું ભેગું લઈને જાય તમારે કઈ કહેવાનું હે તમારે કઈ કહેવાનું જમીન બધા અહીં લાઈનમાં આમ ગોઠવાઈ ગયા છે ઉભા રહ્યો ફરીથી આય ઉપર આય પણ આ ચોટી ગયો વયા જાવ ને કોઈ થારી ન દીધી તો એને હાગમટે બધાયનું લઈ લીધું આમ જો ખાવું હોય ખાવ ન કાંઈ નહીં મારું જો અહીંયા આવી ગયું છે મેં હાથે ચોર્યું નથી પણ આમાંથી હા બીજી વાર લઈશ ને પછી ને આવી ગયા જાંબુ ને શાક આ લોકો હમણાં આપશે મને ડુંગળી ને એવું છે બરોબર ને ના ભાઈ કકરા દેવો ને કોઈનું સાંભળવા ન દે હવામાં જાંબુ તો લેશો ને બેન હા લેશું બેન કેટલા 5 લેશો ના એક હારું હાલો મિત્રો હું જમી લઉં હવે આ લોકો મને હવે બહુ આગ્રહ કરે છે એટલે માથું ભેતાઈને ભટકાઈ ને માર ભાભી હે ને પૈડા હે તો એનું એક્સપ્લેન કરે જો પૂરું મામા આમાં કઈ રિપ્લાય ન હોય કે એમ નહીં વન્સ મોર કરો તો ખરા કેમ પૈડા થઈ તો પછી અત્યારે જાવું પડશે દવા ના તો રેવા દો હાલે તો અલા મને નથી આવડતું અમે રમી હી હમણાં પણ હાલ આપણે એક જ ગેમ રમીશું પછી એમાં ગુંચા નહીં કર ને પાકું માતાલી હાલો નમી હો હું ખાવું એ હારું તારે હે હારું ઓલી મેગી કેવી બનાવીશ તું બોલ તો કર હા વાહ તો ભાઈ મેગી ખાધા જેવી હોય કે ન હોય એ કઈ ખબર નથી અને ખીચડી જેવું થાય કઈક બરોબર ને તો ટાટા